દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। હિંમતનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી ₹18.24 લાખની છેતરપિંડી। હિંમતનગર શહેરમાં પાણપુર પાટિયા પાસે આવેલા ઝેડ ક્રાઉન કોમ્પ્લેક્સમાં પાસપોર્ટ અને વિઝાના કામના નામે ચાલતી એક ઓફિસ દ્વારા ભવ્ય છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે। ફરિયાદ મુજબ સોનુ મિશ્રા, સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના માલિક સમન લોઢા અને હસીબ લોઢા એમણે મળીને ઓફિસ શરૂ કરી હતી। તેઓએ ગ્રાહકોને વિદેશ મોકલવાની લાલચ આપી પાસપોર્ટ એકત્ર કર્યા હતા અને રૂપિયા પણ વસૂલ્યા હતા। છેલ્લા કેટલાય દિવસથી લોકોના ટોળા ઓફિસ આગળ જોવા મળતા હતા। ગ્રાહક પાસેથી કુલ ₹18,24,000 રોકડા તથા ઓનલાઈન બેંક ખાતામાં લેવામાં આવ્યા હતા। ઉપરાંત અનેક લોકોના પાસપોર્ટ અને રકમ પણ તેમના હાથમાં સોંપવામાં આવી હતી। આરોપીએ લોકોને ખાતરી આપી હતી કે તેઓને જુદા જુદા દેશોમાં મોકલી આપશે, પરંતુ વાસ્તવમાં કોઈને વિદેશ મોકલ્યા ન હતા। ઘણા લોકોને વર્ક વિઝાની જગ્યાએ ખોટા દસ્તાવેજ બનાવી પેપર વિઝા બનાવી આપ્યા હતા। ફરિયાદ મુજબ આ સમગ્ર કાવતરું પૂર્વ આયોજનબદ્ધ રીતે રચવામાં આવ્યું હતું। આરોપીઓએ ઓફિસ બંધ કરી દીધી, પોતાના મોબાઈલ ફોન પણ બંધ કરી નાસી ગયા, જેના કારણે પીડિતાઓને છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ભોગ બનવું પડ્યું। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આવા કરોડો લોકોનું ફુલેકું ફેરવ્યું છે, જે તપાસમાં બહાર આવી શકે છે। રિપોર્ટર મંજૂર ખણુસિયા। अरशदुल्ला है। मैं केरला से आया हूँ। पिछले साल से मुझे पोर्चुगाल में दिया था 20,000 रुपया। फिर काम 3 महीने में काम होगा बोल के फिर मुझे ऐसा बोला है कि आ जाओ, वीज़ा अभी मिला नहीं, रशिया के लिए हो गया, इस साल में तुमको अप्लाई कर दो, 40 दिन के अंदर वीज़ा मिल जाएगा। तो वीज़ा मिल जाएगा 40 दिन में। अभी 6 महीना चल रहा है, 2, 4, 5 मरतबा आ गया मैंने। ये धमकियाँ दे रहा। योगेंद्र झाला बोल के एक लड़का, उसका सिक्योरिटी स्पॉन्सर है, वो मुझे बहुत धमकियाँ दिया और बहुत गुस्सा किया। हमें चाकू भी दिखाया उसने। वो बोल रहे हैं तुमको जान से मार डालूंगा। हमें 3 दिन तक बगैर खाना पीना दे के कैद में रखा था उसका रूम पे पकड़ के। फिर हमने खुद उसको लेके, हाफिज साहब ये आसाम के हैं, ये भी हमारे दोस्त बन गए इधर आके। हम बोला नहीं ये होगा तुमको, मैं इंशाल्लाह ये करके उसको 5,000 रुपये खर्च कर लिया मैंने। उसके पास 2 रुपया भी नहीं है, वो भूखे प्यासे इधर सोते। क्या आपकी मांग क्या है? मेरा मांग सरकार से यही है कि जल्द से जल्द सरकार उसको पकड़ के हमारे सारे भाई को पैसा मिलना है। हम 1,70,000 दे दिया, ये हाफिज साहब 3.5 लाख दे दिया है। बहुत सारे लोग बहुत सारे पैसे पेमेंट कर दिए हैं। क्या नाम है आपका? मेरा नाम असदुल्ला है। साल के लिए वीज़ा तुमको मिल जाएगा, जल्दी पेमेंट करो। तो मैंने 20,000 जल्दी पेमेंट कर दिया। फिर 3 महीने के अंदर बोला था पहले, तो हमने पेमेंट करने के बाद 4 महीना हो गया। मैं कॉल किया, कॉल उठाया नहीं। फिर हमने 5 महीना में वापस इधर आया हिम्मतनगर में, आके उससे बात किया, उन्होंने धमकियाँ दिया, हमें निकाल दिया। फिर बोला नहीं रशिया के लिए कर दो, जल्दी हो जाएगा रशिया इस साल में, अप्रैल के महीने में। बोला रशिया के लिए कर दो, 1 लाख एडवांस है, बाकी 2.5 लाख बाद में दो। वो फिर हम पूरा पेमेंट कर दिया। उसी वक्त में वो पेमेंट करने के बाद फिर हमें सिक्योरिटी जब वापस आया इधर हिम्मतनगर आया, पूछा क्या हुआ, हमारा वीज़ा के बारे में क्या हुआ। तो वो योगेंद्र झाला बोल के एक आदमी है, उसका स्पॉन्सर है, वो मुझे झिड़की दिया, साले बेंचो यहाँ से भाग, पैसे नहीं मिलेगा। સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા સાંતમમાં એને ઓફિસ ખોલી હતી, અલ્બેનિયા અને લેક્ઝમબર્ગ માટે, યુરોપ કન્ટ્રી માટે આ લોકોને ઝાંસા આપતો હતો અને હજારો માણસોના ઇન્ટરવ્યૂ રાખ્યા છે। મારી જાણકારી પ્રમાણે ઓગસ્ટ મહિનામાં એણે 3,700 માણસના ઇન્ટરવ્યૂ લીધા છે અને શરૂઆતના એને 1 લાખ રૂપિયા ટોકન પેટે લીધા છે અને એના પછી નેક્સ્ટ મિટિંગમાં એને તમને વિઝા મોકલું છું એમ કરીને ફેક ઇન્વિટેશન લેટર મોકલ્યા છે બધાને અને 2.5 લાખ રૂપિયા ઉઘરાઈ લીધા છે। એમ કમસે કમ 3.5 લાખ રૂપિયા 1.5 વર્ષથી લોકોને લઈ રાખીને પછી એ લોકોને કોઈને યુરોપ કન્ટ્રીમાં નથી મોકલ્યા અને હવે એ લોકોના માઇન્ડ સેટ કર્યા રશિયા મોકલવા માટે અને રશિયા માટે ફરીથી એને ફેક લેટર કાઢ્યા અને એ ફેક લેટરના આધારે એ લોકોને વાયદા પર વાયદા લોકો 1.5 વર્ષથી 1 વર્ષથી કોઈક લોકોએ લોન લીધી છે પત્નીના ઘરેણા મૂકીને। આ આસામના માણસે તો એનું મકાન ગીરવે મૂકીને આવ્યો છે, કોઈએ લોન લીધી છે વ્યાજ ઉપર, એ લોકો આજે હપ્તા ભરી રહ્યા છે। નોટ અ સિંગલ વન, આજ દિન સુધી એક પણ માણસને એને બહાર મોકલ્યો નથી। રશિયા તો દૂર, કોઈ માણસને એને બોમ્બે બી નથી બતાવ્યો માણસે। આ માણસે કમસે કમ 5,000 થી 6,000 માણસોના પૈસા હેઠી લીધા છે અને મુશ્કેલીથી 3-4 જણાને એને ટુરિસ્ટ વિઝા પર રશિયા મોકલ્યો અને એ બી 1 મહિનાની મુદ્દત પછી મોકલ્યા, પછી એ મુદ્દત પૂરી થઈ ગયા પછી એ લોકો બીકના મારે પાછા આવી ગયા છે। बनारस से रहने वाला हूँ। कम से कम यहाँ से 2,000 किलोमीटर है, 2,000 किलोमीटर। और लगभग यहाँ बंदे अभी 4 दिन के अंदर में कम से कम 300 बंदे यहाँ पे आ चुके हैं। और टोटल जो देखा जाए बंदों को तो यहाँ पे 1,500 लोग हैं इसमें। ये सबके साथ फ्रॉड हो गया है। फ्रॉड ये हुआ है कि हम लोगों ने ऑनलाइन देखा था सिकंदर लोढ़ा प्राइवेट लिमिटेड जो
अलग अलग कंट्रियों के बारे में बताते हैं, अलग अलग मतलब बताते हैं। रसिया का बताते हैं कि 1 लाख दो पहले, उसके बाद एग्रीमेंट करवाते हैं हम लोगों से कि क्या बोलते हैं, वीज़ा आने के बाद आपको और पैसा देना पड़ेगा 2.5 लाख, तो टोटल 3.5 लाख रुपये देना पड़ेगा। उसके बाद वहाँ भेज देंगे वर्क परमिट पे काम करने के लिए। काम आपका सही होगा, सैलरी 1 लाख होगा। मतलब झांसे में सबको करने के बाद सबको बहलाते फुसलाते हैं, और मतलब काम करने से पहले, पैसा लेने से पहले सबसे प्यार से बात करते हैं। और कोई बंदा काम होने के बाद, पैसा देने के बाद आता है, कोई भी जवाब या कोई भी पूछताछ करने के लिए, उन बाउंसर रखे हैं, बाउंसर पीछे से चाकू निकालते हैं और बोलते हैं गुंडागिरी दिखा रहे हो, दादागिरी दिखा रहे हो। हम लोग उतना दूर से आ रहे हैं, हमारा यहाँ कोई नहीं है क्योंकि हम यहाँ के लोकल है नहीं, तो हम लोग कुछ नहीं बोल पाते हैं और बोलते हैं, सोचते हैं कि हम लोग जाएंगे तो पैसा भी फंस जाएगा, इसलिए हम इतने दिन से हम नहीं आ रहे थे कंप्लेन करने के लिए। हमारा जो है कॉन्टेक्ट इनसे इंस्टाग्राम, फेसबुक और यूट्यूब से हुआ है, और जितने भी बंदे हैं लगभग सबका इसी तरह हुआ है। क्या बोलते हैं, जो मतलब अदर हैं उनके दोस्त लेके आ गया, जो कांटेक्ट में पहले से कांटेक्ट में है। तो कहने का मतलब ये है, हम चाहते हैं कि सिकंदर लोधा को यहाँ पकड़ा जाए, क्योंकि जितने भी इनके एम्प्लॉय हैं सब जानते हैं, किसी को छुपा नहीं है, सबसे सबको पता है। और हसीब लोधा यहाँ पे है, अभी पुलिस चौकी में है, यहीं पे है, 2 दिन कल से यहीं पे है। ओके, और यहीं पे है, वो भी जानता है, वो पार्टनर है, बट क्या है कि वो जाहिर नहीं कर रहा है, उसको सब पता है। मैं विष्णु मिश्रा, राजस्थान से। हमने सिकंदर लोधा प्राइवेट लिमिटेड, हिम्मतनगर, पानपुर पाटिया, गुजरात के अंदर हमारा पासपोर्ट दिया था रशिया के लिए, और यहाँ पे हमारे साथ में फ्रॉड हो गया। हमने 1 लाख रुपए उनको एडवांस दिया था, उसके बाद में हमें बोला गया था कि 2.5 लाख रुपए आपको इन्विटेशन के बाद में जमा करना है और आपका काम 2 महीने में हो जाएगा। जबकि तकरीबन 3.5 महीने हो चुके हैं, हमारा कुछ भी काम हुआ नहीं है, और वो यहाँ से सोमवार के बाद में फरार है। तो हमारी गवर्नमेंट से और यहाँ की जो पुलिस है, इनसे गुजारिश है कि इनके जितने भी स्टाफ है तो उनको सभी को गिरफ्तार किया जाए। और इसमें जो मेन मुखिया है सिकंदर और समन, उसके बाद में हासिब और एक उनकी लड़की भी है, तो इनको गिरफ्तार करके यहाँ पे हमारा कुछ किया जाए। और हमारा जो भी पासपोर्ट था वो उन्हीं के पास में है, और एक इनका मोनीर मंडल नाम से कोलकाता पश्चिम बंगाल में भी ऑफिस था, तो उसके अंदर भी हमारा पासपोर्ट है। तो तकरीबन 800 प्लस बंदे हैं हम, जिनका रशिया के लिए काम हुआ था, और तकरीबन 300-400 करोड़ रुपए इन्होंने गबन किए हैं। तो इनका सबसे मिलके हमारी ये है कि ये पैसा वगैरह और पासपोर्ट डॉक्यूमेंट्स जो भी है हमारे, वो वापस दिलवाई जाए। क्या नाम आपका? मेरा नाम विष्णु मिश्रा है। मैंने इंस्टाग्राम, फेसबुक, यूट्यूब से इनको सर्च किया था, और आके हम 50 राजस्थानी भाइयों ने मिलके डॉक्यूमेंट्स किए थे, और आज हम सब खराब हो चुके हैं, कोई मतलब नहीं है। अब हमें आत्मदाह करना पड़ेगा। कितना पैसा कितना दिया था आपको? 3.5 लाख रुपए एक बंदे के? हाँ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2 ફરિયાદો દાખલ થયેલી છે, જે સિકંદર લોઢા તથા તેમના પુત્ર અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાખલ થયેલી છે, જેમાં હકીકત એવી છે કે આ જે સિકંદર લોઢાની કંપની હતી એ જેડ ક્રાઉન કોમ્પ્લેક્સ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે, એ લોકોને વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા। એમાં જે ફરિયાદી છે સોનુ અને અલ્ફેજ, એ લોકો તથા અન્ય બીજા જે સાહેદો છે, એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી। એમાં પહેલી ફરિયાદમાં 18,24,000 રૂપિયા, અને ફરિયાદી તથા અન્ય 8 વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે, અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે વર્ક વિઝા કરી આપીશું, પણ વર્ક વિઝાના બદલે એમણે વ્યાપાર વિઝા કરી આપ્યા છે, અને આ પ્રમાણે એમણે ગુનાહિત કાવતરું અને છેતરપિંડી કરેલી છે। કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી છે? કેટલા લોકો સાથે છેતરપિંડી? હાલમાં આ જે પહેલી ફરિયાદ દાખલ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય 8 સાહેદો છે, અને બીજી ફરિયાદ થઈ છે એમાં ફરિયાદી તથા અન્ય 9 સાહેદો છે। બીજી ફરિયાદમાં 21 લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ થાય છે બધાની, અને પહેલી ફરિયાદમાં 18,24,000 જેટલી એમાઉન્ટ છે।
આ બધાને જુદી જુદી વાત કીધી છે કે ભાઈ ઘણાના પાસપોર્ટ આપેલા છે અને કામ નથી થયું ને પાસપોર્ટ એમના પરત પણ નથી આપ્યા. ઘણાને વર્ક વિઝા માટે કીધેલું છે અને વર્ક વિઝાના બદલે વ્યાપાર વિઝા આપ્યા છે, કરી આપ્યા છે. અને હાલમાં આ જે આરોપી છે એમની ઓફિસ પણ બંધ છે ને એ જતા રહે છે. એમની તપાસ તજવીજ હાલ ચાલુ છે. કેટલા રાજ્યોના લોકોને પૈસા કરવામાં આવે છે એ તપાસ ઉપરથી ખબર પડશે કે કયા કયા રાજ્યના લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થયેલી છે. કેટલા દેશોમાં મૂકવાનું, કઈ રીતે કે આપણે પૈસા આપવાનો, પગાર આપવાની વાત? પૈસા આપવાની કે પગાર આપવાની કોઈ પ્રશ્ન નથી, પણ મેં આપને પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે ઘણાએ કામ માટે દસ્તાવેજો અને પાસપોર્ટને આપેલું હોય પણ એમનું કામ હજુ સુધી થયું ના હોય ને પરત એમના ડોક્યુમેન્ટ્સ કે આપેલા નથી અને બીજાને આ વર્ક વિઝા કે એવું કીધેલું હોય અને એના બદલે વ્યાપાર વિઝા કરી આપેલા. સચા મોટા અહીંયા છે કે વિદેશે તો એ હાલમાં તો એની તપાસ તજવીજ ચાલુ છે. પોલીસ જુદી જુદી રીતે એને શોધખોળ કરવાનો પ્રયત્ન કરી રહી છે અને એ ક્યાંય પણ વિદેશમાં જતો ના રહે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવનાર છે.